બધા જ સારા, હા દાદા, બધા જ સારા માણસો છે પણ નહીં, અને આવા અનુભવો મને થયા પણ છે. પણ મારી જાતને સાચવવી એ મારું જ કામ છે, કેમ કે કોઈ આખી જિંદગી મારી સાથે રહેવાનું નથી. એ મેં મારા પપ્પા ગયા પછી શીખી લીધું છે. મારા ઘરના બેકગ્રાઉન્ડ વિશે વાત કરું તો મારા ભગવાન એટલે મારી મમ્મી, મારા 2 ભાઈઓ અને મારી બેન અને હું, અમે 5 સભ્યો છે હાલે ઘરમાં. મારા પપ્પા 7-8 વર્ષ પહેલા અવસાન પામ્યા છે. ધીમે ધીમે મારા મમ્મી પપ્પા બહુ જ જ્યાં એને કોઈ એમ કે આ ડૉક્ટરને બતાવવા જેવું છે, તો એણે દવા કે દવા બંનેમાં કંઈ બાકી નથી રાખ્યું. બહુ જ આર્થિક વીક સ્થિતિમાંથી પસાર થતા હતા, પણ હું એમ કહું કે પપ્પા મારે આ વસ્તુ જોઈએ છે, તો મારા પપ્પા એમ ન કહે કે નહીં બેટા એ તારા કામનું નથી, કે નહીં હું તને પછી લઈ આપીશ, કે અત્યારે નહીં, બસ હું કહું ને એને થપ્પો. એટલું મારા પપ્પાએ મને પ્રેમથી સાચવ્યું. પણ બેટા જે પપ્પાએ તારે આટલો પ્રેમ કર્યો એ બહુ જલ્દી ગયા ને તારી જિંદગીમાંથી? હા, મારી જિંદગીમાંથી બહુ જલ્દી જતા રહ્યા, અને ત્યારે મને થતું હતું કે ભગવાને એને બહુ વહેલા તેડાવી લીધા, કે જ્યારે મારે જ્યારે એની પૂરતી જરૂર હતી એ સમયે એને લઈ લીધા. જિંદગીમાં સમસ્યા કોની પાસે નથી, તમારી પાસે પણ છે અને મારી પાસે પણ છે. પણ આપણી જિંદગીની સમસ્યા એટલી નાની છે કે આપણે જ આપણી સમસ્યાને પહાડ જેવી બનાવીને પછી એ પહાડ નીચે જાતે જ દટાઈ જઈએ છીએ. પણ આ જગતમાં એવા લોકો પણ છે કે જેમની પાસે સમસ્યા છે, પણ એ લોકો એવું કહે છે કે સમસ્યા જ નથી. જેમ આકાશ વિશાળ છે એમ જિંદગી પણ વિશાળ છે, અને આ વિશાળ આકાશની નીચે અમે અમારી જિંદગીની લડાઈ લડી લઈશું. આજે એક એવા મહેમાનની નહીં પણ એક એવા સાથીની સાથે તમારી મુલાકાત કરવાની છે. એને મારા સાથી કહેતા મને ગૌરવ થાય છે, અને એવો સાથી કે જેણે હજી આ જગતને જોયું જ નથી. આ જગતને તેણે અહેસાસ કર્યો છે, આ જગતને તેણે શ્વાસોમાં ભર્યું છે, આ જગતના રંગો તેણે જોયા નથી, છતાં એવું કહે છે કે જિંદગી બહુ રંગીન છે. એવી એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવીશ, એવા એક સાથી સાથે મુલાકાત કરાવીશ, એવા નવજીવનના એક પત્રકાર સાથે તમારી મુલાકાત કરાવીશ, જેને જોઈને તમને એવું લાગશે કે આપણે તો વ્યર્થ રડીએ છીએ. એનું નામ છે અમીષા ડાંગોદ્રા, જે ઉના પાસેના એક નાનકડા ગામમાંથી અમદાવાદ આવી છે, અને હવે અમારો હિસ્સો, અમારી તાકાત અને અમારું જનૂન બની છે. તો ચાલો વાત કરીએ અમીષા સાથે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. કેટલીક સમસ્યાઓને લઈને કે કેટલીક પરિસ્થિતિઓને લઈને થોડા દિવસ પહેલાં મને એવું લાગી રહ્યું હતું કે જિંદગી ધૂંધળી બનતી જાય છે અને નજર સામે જે છે એ દેખાતું નથી. એવું લાગી રહ્યું હતું કે જગતમાં એકમાત્ર માણસ હું એવો છું કે હું ચારે તરફથી ઘેરાયો છું અને ચારે તરફથી એકલો પડી ગયો છું. પણ ત્યારે જ ઈશ્વરે એક એવી વ્યક્તિ સાથે અમારી મુલાકાત કરાવી, અને અમને એવું લાગ્યું કે ના, લડી લેવાય, જીવી લેવાય, કારણ કે જિંદગી વિશાળ છે, જિંદગી લાંબી છે, અને ઈશ્વર તાકાત પૂરી પાડે છે. હજી થોડા દિવસ પહેલાં જ અમે તેને મળ્યા. તેનું નામ છે અમીષા. અમીષા અમને મળી અને અમને જીવવાની તાકાત આપી. અમીષાની સાથે તમારો પરિચય કરાવતા પહેલાં કહીશ કે અમીષાના જન્મથી અમીષાએ આ જગતને જોયું નથી, કારણ કે કુદરતે તેને દ્રષ્ટિ આપી નથી. પણ એની અંતરની દ્રષ્ટિ એટલી વિશાળ છે કે તે માણસને ઓળખે છે, માણસને સમજે છે, અને આ દુનિયાને જાણવાનો, આ દુનિયા સાથે લડવાનો પ્રયત્ન કરે છે. હવે અમીષા નવજીવન ન્યૂઝની એક સાથી પત્રકાર છે. ચાલો તો અમીષાના મુખે જ અમીષાની વાત સાંભળીએ. અમીષા, તારું સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં. આમ તો સ્વાગત એટલા માટે પણ ન કરી શકાય, કારણ કે હવે તું અમારો હિસ્સો છે, અમારી સાથી રિપોર્ટર છે. તો અમીષા, જાણવું એવું છે કે તને ઈશ્વરે દ્રષ્ટિ નથી આપી, પણ એક એવી દ્રષ્ટિ આપી છે કે જેનાથી તું મને પણ ઓળખે છે, જગતને સમજવાનો પ્રયત્ન કરે છે. તું હવાથી, શ્વાસથી, સ્પર્શથી અને અહેસાસથી આ જગતને જાણવાનો પ્રયત્ન કરે છે. તો મારે જાણવું છે કે તારી પાસે દ્રષ્ટિ નથી એવું પહેલી વખત તને ક્યારે ખબર પડી, અથવા તારા મા બાપને ક્યારે ખબર પડી? જી દાદા, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે મને આ નવજીવનનો હિસ્સો બનાવવા માટે. હવે વાત કરું તો મને દ્રષ્ટિ નથી એવું મને કોઈ અફસોસ નથી. અને મારા મમ્મી પપ્પાને ખબર પડવાની વાત હોય તો જ્યારે હું 4-5 મહિનાની થઈ ત્યારે એ લોકો મને રમકડું આપે,
પણ એ અવાજ કરે તો હું અવાજથી મારો કાન એ બાજુ દોરાય, કેમ કે હું આંખથી એ લોકો સામે ન જોઉં પણ હું અવાજથી એ લોકો સાથે કનેક્ટ થાઉં. તો એ લોકોને એવું થાય કે આવું કેમ કે એ લોકો મને રમાડે તો આમ એક્શન કરીને ડિસ્કો કરીને કેવી રીતના મને રમાડવાનો પ્રયત્ન કરે, પણ મને ખબર જ ન પડે તો હું એ લોકો સાથે કઈ રીતે કનેક્ટ થાઉં. પછી એ લોકો મને અવાજથી ધીમે ધીમે એમની પાસે કનેક્ટ કરતા ગયા. એટલે પછી એમને મારા મમ્મી પપ્પા બંને અભણ, એટલે એમને કંઈક એમ થાય કે કદાચ એમને આંખમાં લાગ્યું હશે, કદાચ કોઈ ડર હશે. તો ગામમાં આજુબાજુમાં ડૉક્ટરોને બતાવે કે આવું કેમ કરે છે. પછી ધીમે ધીમે એમ લાગ્યું કે આંખમાં કંઈક ખામી છે. એટલે પછી આજુબાજુમાં સિટીમાં ઉના, જુનાગઢ, વેરાવળ, સોમનાથ એમ જ્યાં ડૉક્ટર હોય ત્યાં એમને બતાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાંથી ધીમે ધીમે શરૂઆત થઈ. પછી રાજકોટ ગયા, અમદાવાદ ગયા, ગાંધીનગર, એવી રીતના બધે જ બતાવવાનો પ્રયત્ન કર્યો અને ખબર પડી કે જે આપણી મેઇન નસ છે મગજ સાથે કનેક્ટેડ હોય એ નસમાં વાંધો છે, આંખમાં વાંધો નથી. મારી આંખો બીજાને કનેક્ટ કરવામાં આવે જેને આંખમાં કંઈ પ્રોબ્લેમ ન હોય તો સામેવાળી વ્યક્તિ જોઈ શકે, પણ એની આંખોમાં જો કંઈ તકલીફ ન હોય અને છતાં મને ચડાવવામાં આવે ને તો મને ન દેખાય, કેમ કે મારી તકલીફ નસની છે, આંખોની નથી. જી અમીષા, પણ તું કયા ગામમાંથી આવે છે, તારા ઘરમાં કોણ છે, એની વાત પણ આપણે દર્શકોને કરવી છે, તો એની જરા વાત કર, તારા ઘરના બેકગ્રાઉન્ડ વિશે. મારા ઘરના બેકગ્રાઉન્ડ વિશે વાત કરું તો મારા ભગવાન એટલે મારી મમ્મી, મારા 2 ભાઈઓ અને મારી બેન અને હું, અમે 5 સભ્યો છે હાલે ઘરમાં. મારા પપ્પા 7-8 વર્ષ પહેલા અવસાન પામ્યા છે. મમ્મી પપ્પા શું કરતા હતા? મારા મમ્મી પપ્પા ખેતી કરે, ખેતી મજૂરી કરીને ઘર ચલાવે. ઓકે, તો તમે કુલ 4 ભાઈ બહેન, 2 બહેનો અને 2 ભાઈઓ. હા. તો તને જે તકલીફ કુદરતે આપી છે એવી તકલીફ ઘરમાં બીજા કોઈને છે? હા, મારાથી જ એક ભાઈ નાનો છે, એમને પણ મારા જેવી સેમ તકલીફ છે. એટલે ઘરમાં તું મોટી છે? હા, હું મોટી છું. ઓકે, તું ઘરમાં મોટી છે. હવે તે એવું કહ્યું કે તારા મમ્મી પપ્પા કોઈ દિવસ સ્કૂલે ગયા નથી, અભણ છે, પણ તને એમણે ભણાવી, અહીં સુધી પહોંચાડી. તો એ સફર કેવી રીતના શરૂ થઈ? કારણ કે જ્યારે અને પાછી તારી આ તકલીફો સાથે માને તો વધારે ચિંતા થાય બાળકની. હા. તો છતાં પણ એમણે હિંમત કરી તને અહીં સુધી મોકલી, તો આજે અમદાવાદ સુધી પહોંચી ગઈ છે. તો તારું ગામ કયું છે? હું મૂળ વાવરડા, ઉના તાલુકાના ગીર સોમનાથમાંથી બિલોંગ કરું છું. ઓકે. અને કેટલું નાનું ગામ છે? નાનું ગામ એટલે સમજો ને 2,500-3 હજારની વસ્તી હશે અત્યારે, કેમ કે હવે બધા સુરત સ્થાયી થવા માંડ્યા છે, મુંબઈ જવા માંડ્યા છે, તો ખેતી વિસ્તાર છે અમારે થોડોક, એટલે બધા ઓછા લોકો છે. 2,500-3 હજાર તો હશે જ અત્યારે મિનિમમ. ઓકે, એ ગામમાંથી તું આવી છે? એ ગામમાંથી હું. તો તારા મમ્મી પપ્પાએ તને ભણાવવાનો કેવી રીતના નિર્ણય કર્યો? હવે એમાં થયું એવું કે જ્યારે હું 5-6 વર્ષની હતી ત્યારે મને ત્યાં પ્રાથમિક શાળામાં મોકલે બધાની સાથે, મારા પપ્પા મને લેવા મૂકવા આવે, પણ ત્યાંના શિક્ષકો એ સમયે એવું વિચારે કે આમને ભણાવવું કઈ રીતે એમ, કેમ કે સ્કૂલમાં તો બોર્ડ વર્ક જ કરવામાં આવે, નાનું બાળક હોય તો એને તો બોર્ડ વર્કથી જ ભણાવે ને. પછી 1-2 વર્ષ મને ત્યાં ભણાવ્યું. પછી અચાનક થયું એવું કે મારા ફુવા છે, જો એ ન હોત તો હું અત્યારે અહીંયા ન હોત. તો એ અત્યારે સ્વામિનારાયણ ગુરુકુળમાં આવ્યા હતા રાજકોટ કોઈ પ્રસંગથી, અને ત્યાં બાજુમાં જ એમણે અંધ સ્કૂલ જોઈ, વીડી પારેખ કન્યા છાત્રાલય, અને એ બોર્ડ જોઈ એને એમ થયું કે મારે વિઝિટ કરવી જોઈએ. તો એ અંદર ગયા, પ્રિન્સિપાલની મુલાકાત લીધી, વિઝિટ કરીને પછી એમને કહ્યું કે ભાઈ મારે પણ એક પરિવારમાં ઢીંગલી છે, એને નથી દેખાતું ને મારે ભણાવ્યું હોય તો હું એને કઈ રીતે ભણાવું. પછી એમણે બધું એમને જણાવ્યું, મારા ફુવાએ આખી સ્કૂલની વિઝિટ કરી અને પછી ઘરે આવીને મારા મમ્મી પપ્પાને વાત કરી. તો મારા મમ્મીએ એવું કીધું કે હું ન મૂકું એમ સ્કૂલમાં, મારા બાળકને હજી તો 6 વર્ષનું છે, હું એને અત્યારથી બહાર હોસ્ટેલમાં કઈ રીતે મૂકું, અને એમાં પણ મને તો દેખાતું નતું, એટલે મા બાપને ચિંતા એક વધારે વધી જાય ને. વાત સાચી, વધારેની બહુ મોટી ચિંતા છે બેન. હા, તો પણ મારા પપ્પા ના પાડે, પણ મારા ફુવાએ એવું કીધું કે જો એને સારું ન લાગે, તમને સારું ન લાગે તો 15 દિવસ પર કે અઠવાડિયા પછી પાછી લઈ આવજો, પણ તમે એને એક વખત ત્યાં મૂકો. પછી અઠવાડિયા પછી મારા ફુવા અને મારા પપ્પા મને લઈને રાજકોટ કન્યા છાત્રાલયમાં આવ્યા. તો બધું જોયું ને મને ત્યાં રાખી. એટલે પછી મને ત્યારે તો હું બાળક હોય એટલે મને એમ થાય ને કે મને કઈ નવી જગ્યા મળી છે, તો મને ખૂબ આમ દિવસે બહુ મજા આવતી, પણ રાત હોય એટલે મમ્મી પપ્પાની જરૂરિયાત પડે,
તો બહુ જ રડી કે મારે મમ્મી જોઈએ છે, મારા પપ્પા જોઈએ છે, મને અહીંયા ક્યાં લઈ આવ્યા. અને કોઈ મને તેડે ને તો હું એ લોકોને ધક્કો મારું અથવા તો બટકું ભરી લઉં કે મને અહીંયા ન રાખો. પણ પછી એ લોકો મને બહુ જ પ્રેમથી સમજાવે, સાચવે અને મને રાખી એમ. પછી મારા પપ્પા 15-20 દિવસે આટો મારવા આવે, જોવા આવે. પણ પ્રિન્સિપાલનું માનવું એવું કે તમે તમારા બાળકને જોઈ લ્યો, મળશો નહીં. પછી થયું કે જન્માષ્ટમીની રજા આવી એટલે મારા પપ્પા મને લેવા આવ્યા. તો એ લેવા આવ્યા ને એ સમયે મને તેડીને એ બહુ જ રડ્યા. તો એ સમયે મને એવું ના સમજાય કે મારા પપ્પા કેમ રડે છે. એટલે હું રડું કે પપ્પા મને લઈ જાઓ, મને અહીંયા નથી ગમતું. એટલે મારા પપ્પા મને એમ કે હા બેટા હું તને લેવા જ આવ્યો છું. પછી હું ઘરે ગઈ એટલે મને પૂછે, મને શું શીખ્યું એવું બધું પૂછે. અને મને સારી જોઈને એ લોકો મનમાં આમ સારું ફીલ કરે. પણ પાછું વેકેશન પૂરું થાય ને એટલે પાછા મને મૂકવા આવે ને એટલે મને ઘરેથી મૂકવા આવે. ઉનાથી રાજકોટની સફર 5-6 કલાકની. હું રડતા રાજકોટ આવું અને મારા પપ્પા એ મારી સાથે રડે. એટલે મારી મમ્મી મજાકમાં મારા પપ્પાને એમ કે તમારે નહીં જવાનું. તો મારા પપ્પા એમ કે તો તું જા, કેમ કે ગામમાં એ સમયે આજથી 15-20 વર્ષ પહેલા તો બહેનોને બહાર નીકળવા ન મળે. પછી એમ કરતાં હું ધીમે ધીમે સ્કૂલમાં સેટ થઈ. મારું 12મા સુધીનું સ્ટડી ત્યાં રાજકોટમાં જ પૂરું થયું. અને મને દેખાય નહીં પણ મને દર વર્ષે આમ ભણવામાં ઉત્સાહ વધતો જાય અને દર ક્લાસમાં હું પહેલો કે બીજો નંબરથી પાસ થાવ. તો મારા મમ્મી પપ્પાને એમ થાય કે નહીં હવે ભણાવવું જ છે એમ. પછી ધીમે ધીમે મારા મમ્મી પપ્પા બહુ જ જ્યાં એને કોઈ એમ કે આ ડૉક્ટરને બતાવવા જેવું છે તો એણે દવા કે દવા બંનેમાં કંઈ બાકી નથી રાખ્યું. મારા મમ્મી પપ્પા બહુ જ આર્થિક વીક સ્થિતિમાંથી પસાર થતા હતા. પણ હું એમ કહું કે પપ્પા મારે આ વસ્તુ જોઈએ છે તો મારા પપ્પા એમ ન કહે કે નહીં બેટા એ તારા કામનું નથી, કે નહીં હું તને પછી લઈ આપીશ, કે અત્યારે નહીં, બસ હું કહું ને એને થપ્પો. એટલું મારા પપ્પાએ મને પ્રેમથી સાચવ્યું. પણ બેટા જે પપ્પાએ તારે આટલો પ્રેમ કર્યો એ બહુ જલ્દી ગયા ને તારી જિંદગીમાંથી? હા, મારી જિંદગીમાંથી બહુ જલ્દી જતા રહ્યા. અને ત્યારે મને થતું હતું કે ભગવાને એને બહુ વહેલા તેડાવી લીધા, કે જ્યારે મારે જ્યારે એની પૂરતી જરૂર હતી એ સમયે એને લઈ લીધા. ક્યારે થયું બેટા એ? જ્યારે હું 11મામાં હતી અને 17 વર્ષની હતી. અને પપ્પા ગયા પછી તારી જિંદગી કેવી હતી? પપ્પા ગયા પછી મારી જિંદગી મને એવું નહોતું સમજાતું કે હું શું કરું. કેમ કે એક તો હું મોટી, હું 17 વર્ષે હું એવા જ બાળક તરીકે ઉછરું કે જે પોતાની માતા બાળકની 2 કે 5 વર્ષની કેર કરે એવી જ રીતના મારી મમ્મી મારી 17 વર્ષે પણ કેર કરતી ને મારા પપ્પા મને એટલો પ્રેમ કરતા. તો એ સમજાતું નહીં કે આગળ કઈ રીતે વધવું. કેમ કે મારા મમ્મી ને મારા ભાઈ એ લોકો એ સમયે હોસ્પિટલમાં લઈ જવા પડે એવી સ્થિતિ હતી. કેમ કે મારા પપ્પાનું જોડાણ અમારું બહુ જ હતું ફેમિલીમાં, બધાની સાથે. પણ ધીમે ધીમે પછી એ ચાલતી ગઈ ગાડી. અને ભગવાન કહે ને કે ભગવાન કોઈનું પૂરું પાડવામાં કંઈ બાકી રાખતો નથી, એ કોઈને ભૂખા સુવડાવતો નથી. એમ પછી ચાલતો માંડ્યું ધીમે ધીમે. અને પછી મારા ભાઈ છે એ સમયે મારા પપ્પા ગયા પછી મારો ભાઈ જેને નથી દેખાતું એ ક્યારે અમારા પપ્પા બની ગયો. ભાઈને પણ આ તકલીફ છે? હા. એ ક્યાં હતો? એ અહીંયા અમદાવાદમાં જ હતો એ સમયે. ક્યાં આગળ અમદાવાદમાં? આપણે અંધજન મંડળ છે બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં, એમાં એ ભણે છે. એમાં એ ભણતો હતો. એ તારો નાનો ભાઈ છે? હા. તો એ ક્યારે અમારા પપ્પા બની ગયો અને અમને કેર કરવા માંડ્યો એની ખબર જ ન પડી. છે અમારાથી નાનો પણ એ બહુ મોટો થઈ રહે છે કે અમને બધાને સાચવી લે છે. અત્યારે એ પણ ભણે છે, એમનાથી નાનો ભાઈ છે એ પણ ભણે છે. પણ છે બધા મારાથી નાના, પણ અત્યારે હું નાની હોય ને એવી રીતના મારી કેર કરે છે એ લોકો. પણ તને અમદાવાદ લાવવામાં તારા નાના ભાઈનો રોલ બહુ અગત્યનો છે. હા સાહેબ. કેવી રીતના એ લાવ્યો તને અમદાવાદ? હવે જ્યારે રાજકોટ મારું 10મું પૂરું થયું ત્યારે એ મારા મમ્મીને એમ કે મમ્મી તમે અમીષાને મોકલી દો એમ અમદાવાદ. તો મારી મમ્મી એમ કે હજી તું નાનો છે, નાના મોટે મોટી વાતો ન કરાય. તો એમ કે મમ્મી સાચું કહું છું એમ, કેમ કે મારી બાજુમાં સ્કૂલ છે, ભણશે તો સારો વિકાસ થશે એમ. પણ મારા મમ્મીને એ સમયે તો મારા પપ્પા હતા જ્યારે મેં 10મું પાસ કર્યું ત્યારે. તો મારા પપ્પા એમ કે હા વિચારશું ને મારી મમ્મી તો સખત ના જ પાડે. એટલે 11-12 મેં ફરીથી રાજકોટમાં કર્યું. પછી 12મા પછી મારા ભાઈએ પાછું કીધું કે મમ્મી હું ભણું છું ત્યાં આજુબાજુમાં બહુ સારી કોલેજો છે, હું અમીષાને સંભાળી લઈશ. એ મારો નાનો ભાઈ તો એમ કે હું અમીષાને સંભાળી લઈશ. પછી મારા મમ્મી કે કંઈ થશે તો કે અમદાવાદથી ઉના ક્યાં દૂર છે, રાત્રે બેસી જશું ને સવારે ઘરે આવશું.
તો પછી મારા મમ્મીએ એમ ધીમે ધીમે પરવાનગી આપી ને એણે પછી મારા ભાઈએ સેન્ટ ઝેવિયર્સમાં મારું એડમિશન કરાવ્યું અને 2 વર્ષ તો કોરોનામાં ચાલ્યા, ઓનલાઈન જ સ્ટડી હતું. 3જા વર્ષે મને હોસ્ટેલમાં રહેવાની થોડીક તકલીફો થતી હતી, પણ સેન્ટ ઝેવિયર્સના પ્રોફેસરો બહુ કેમ તને હોસ્ટેલમાં તકલીફ પડી બેટા? હોસ્ટેલમાં તકલીફ એટલે કે કોલેજનું એડમિશન તો થઈ ગયું હતું, પણ રહેવું ક્યાં, કેમ કે એ સમયે તો કોવિડ ચાલતો તો થોડો એટલે સમરસ પણ કોવિડ સેન્ટરમાં ગણાતું, એટલે સમરસમાં એડમિશન થયું પણ પાછા એડમિશન બધા બંધ કરી દેવામાં આવ્યા હતા, હોસ્ટેલમાં લીધા નહીં. તો અમદાવાદ સિટી મારા માટે નવું હતું, કોલેજ તો નવી જ હતી પણ કલ્ચર ને સિટી બધું નવું હતું. પછી સેન્ટ ઝેવિયર્સમાં એપ્લિકેશન કરી ત્યાંની હોસ્ટેલમાં, તો એ લોકોએ કંઈ હા ના કશું જ નહીં, તરત જ એપ્લિકેશન એક્સેપ્ટ કરી અને મારું એડમિશન હોસ્ટેલમાં કરાવ્યું. મને એકને જ ન દેખાય પણ એ લોકોએ મને બહુ જ સારી રીતે ફાધર વિનાયક હશે ને? હા, ફાધર વિનાયકના અંડરમાં જ હું ભણેલી છું. એ અમારે બહુ સારા માણસ છે, બહુ સારા માણસ છે અને એમણે જ મારું હોસ્ટેલનું એડમિશન કરાવ્યું હતું. તો તે શેમાં ગ્રેજ્યુએશન કર્યું? મેં ગુજરાતી લિટરેચર સાથે કર્યું છે. બરાબર છે. તારી કોલેજની સફર કેવી રહી? કોલેજમાં જ્યારે નવી આવી તો પહેલાં એવું કે દેખાય નહીં એટલે કોઈ આપણી સાથે બેસે નહીં, કોઈ આપણી સાથે બોલે નહીં, તમને મોસ્ટલી અલગ તારવવામાં આવે. પણ અમારા સેન્ટ ઝેવિયર્સનું કલ્ચર બહુ સારું હતું. તો અમારા પ્રોફેસરો એમ કે કેમ અમીષા અલગ બેઠી છે, અમીષાની સાથે કેમ કોઈ નથી બેઠું, એમ કરીને ધીમે ધીમે લોકોને મારી સાથે એ લોકો બેસાડતા અટેચ કરતા ગયા અને એ લોકો સાથે હું ક્યારે અટેચ થઈ ગઈ ને એમ મને ખબર જ ના પડી. પછી મને બહુ જ અલગ લાગતું કે કોઈ મારી સાથે નહીં બોલે તો હું શું કરીશ આવડા મોટા અમદાવાદમાં એમ. પછી મારો ભાઈ મને હંમેશા મોટિવેટ કરે ને, એ એમ કે અમીષા દુનિયા આપણી પાસે આવે ને એવું કરવાનું છે, આપણે દુનિયા પાસે જઈએ ને એવું નથી કરવાનું. એટલે પછી ધીમે ધીમે હું સ્પીચ, ડિબેટ એમાં બધામાં પાર્ટિસિપેટ કરું. સેન્ટ ઝેવિયર્સમાં કંઈ પ્રોગ્રામ હોય તો એમાં એન્કરિંગ કરવા મને મારા પ્રોફેસરો લઈ જાય, તો મને બહુ મજા આવતી. અને મેં એક વખત એન્કરિંગ કર્યું તો મારું એન્કરિંગ પ્રોફેસરોને ગમ્યું અને એ લોકોએ મને એવું કીધું કે તારે શું કરવું છે આગળ. એટલે મેં એવું કીધું કે મારે કંઈક એવું કરવું છે કે મારા વોઇસથી હું લોકોના ઉપયોગમાં આવી શકું. તો પછી એક તારકભાઈ લુહાર કરીને હતા, એ ખુદ પણ બ્લાઇન્ડ છે. તો એમણે કીધું કે તારે વોઇસમાં જવું હોય અને તું પ્રશ્નોત્તરી જ કરે છે તો તારે જર્નલિઝમ કરવું જોઈએ. પછી કોલેજ પૂરી થઈ ગઈ, જર્નલિઝમ માસ કમ્યુનિકેશનમાં મને રસ પણ હતો, પણ થાય એવું કે કોઈ કોલેજ મને એડમિશન આપવા તૈયાર ન થાય. ક્યાં એપ્લાય કર્યું હતું બેટા? ગુજરાત યુનિવર્સિટીમાં પૂછ્યું હતું તો અને ભવન્સમાં પૂછ્યું હતું, તો બાકી ખબર ન હતી વિજય. ઓકે. તો ત્યાં પછી હાના કરતા એમ કે તમને દેખાય નહીં તો તમે કઈ રીતે સીડી ચડશો, તમે કઈ રીતે આવશો, તમે કઈ રીતે ભણશો, એવા બધા સવાલો કરે. અને આપણને સંતોષ ન થાય એટલે એ લોકો એમ કહી દે કે અમે તમને જણાવશું. એટલે કોઈની બોલી ઉપરથી આપણને ખબર પડી જાય કે એનો ફોન આવશે કે નહીં આવે, એટલે આપણે બીજે અપ્લાય કરવાનું જ થઈ જાય એમ. પછી ચિમનલાલ પટેલમાં પૂછ્યું એટલે એ લોકોએ એપ્લિકેશન એક્સેપ્ટ કરી અમારી, હરિભાઈને ત્યાં. હા. ઓકે. અને પછી અમારું એડમિશન ત્યાં થયું. તો અત્યારે તું કયા વર્ષમાં ભણે છે જર્નલિઝમ? અત્યારે હું જર્નલિઝમ માસ કમ્યુનિકેશનના 2જા વર્ષમાં છું સર. કેટલીક વખત ઈશ્વર આપણે જેને મળતા હોઈએ છીએ, મને એવું લાગે છે કે ઈશ્વરે પહેલાંથી નક્કી કરેલી હોય છે સ્ક્રિપ્ટ અને આપણું પ્રારબ્ધ આપણને ત્યાં લઈ જતું હોય છે. અને એવું કહેવાય છે કે આપણે જેને મળીએ છીએ ને જિંદગીમાં એ આપણને પહેલાં મળેલા હોય છે. અને કદાચ એવું જ હશે કે હંમેશા અમને ગયા જિંદગીમાં મળી હશે એટલે મળવાનું થયું. અમારે એક વિદ્યાર્થી છે જે જર્નલિઝમમાં ભણે છે, વર્ષા હિંગુ. એમની પોતાની એક સેતુ નામની PR કંપની છે. વર્ષાએ નવી ઓફિસ બનાવી એટલે મને ને મારા સાથી કિરણ અને મિલનને ખાસ આગ્રહ હતો કે તમે મારી નવી ઓફિસ જોવા આવો. અને અમે એની નવી ઓફિસ જોવા થોડા દિવસો પહેલાં જઈએ છીએ અને ત્યાં અમને અમીષા મળે છે. અમને એવું લાગે છે કે ઈશ્વરે અમને અમીષા સાથે મુલાકાત કરાવવા જ એ સેતુમાં લઈ ગઈ હશે અને વર્ષા અમને મળાવવા માટે એ સેતુ બની છે. તો તું સેતુમાં શું કામ કરે છે? હું કોમ્પ્યુટર વર્ક અને વોઇસ ઓવરનું કામ કરતી. તો ત્યાં પ્રોજેક્ટ એન્ટ્રી મને કરાવતા, વોઇસ ઓવરનું શીખવાડતા. ક્યારેક એ લોકો PR માર્કેટિંગનું જે લોકોનું કામ, તો કોઈ ફિલ્મના રિવ્યૂ હોય તો મને એમ કે તને લખતા ફાવશે? એટલે હું કહું હા મને ફાવશે. એટલે લોકો મને લખવા આપે, બહુ જ સારી રીતે શીખવાડતા. તો અમીષા, મારે એ પૂછવું છે કે આટલા મોટા તું એક તો ઉના જેવા નાનકડા ગામથી પહેલાં રાજકોટ આવે છે અને રાજકોટ પછી તું અમદાવાદ સુધી પહોંચે છે, તો તને આટલા મોટા શહેરમાં બીક નથી લાગતી?
હું જ્યારે ઉનાથી રાજકોટ ગઈ ત્યારે બહુ સવાલ મોટો ન હતો, કેમ કે મારા પપ્પા મને લેવાને મૂકવા આવતા હતા અને હોસ્ટેલ ને સ્કૂલ બંને એક જ બિલ્ડિંગમાં હતું અને અંદરથી બહાર ક્યારેય નીકળવાનું હતું નહીં. બહુ જ સિક્યુરિટી અને સેફટી સાથે હું ત્યાં રહેતી હતી. પણ મારા પપ્પા એક્સપાયર થયા પછી બહુ જ મોટા સવાલો થવા માંડ્યા કે દીકરીને હવે કઈ રીતે લેવા મૂકવા. એટલે કાકા દાદા મામા મામી બધા મદદ કરે, પણ જે તમારા ઘરનો સ્તંભ જતો રહે પછી તો તકલીફો થવાની જ છે. તો એ સમયે મારી મમ્મી બહુ મજબૂત રહી અને એમ કે તારી ભણતર તારે રાજકોટથી જ્યાં જવું હોય ત્યાં તારી મમ્મી તને લેવા મૂકવામાં કોઈને મોકલશે. હું આવીશ કે નહીં પણ તને લેવા મૂકવા મોકલશે એવી રીતના. પણ તો પછી મારો ભાઈ એમ કે મમ્મી તો પછી હું અમદાવાદ લઈ જાઉં તો તને વાંધો શું છે. પછી અમદાવાદ હું રાજકોટ 12મું પૂરી કરીને જ્યારે અમદાવાદ આવી તો મારો ભાઈ સાથે હતો, એટલે મને લેવા મૂકવામાં એમ કે મારી મમ્મી કે બંનેને ન દેખાય તો તમે એકલા આવશો જશો કઈ રીતે. એટલે મારો સૌથી નાનો ભાઈ જે 4થા નંબરનો છે, હું 17 વર્ષની, ત્યારે લગભગ 10-11 વર્ષનો હોય, તો હું જ્યાં પણ જાઉં એ મારો હાથ પકડીને, એને કંઈ ખબર પડે ન પડે પણ મારે જ્યાં જવાનું હોય ને એનું એડ્રેસ વાંચીને એમ કે હું તારી હારે આવીશ. એટલે અમારી સાથે અમારી આંખો બનીને એ રહે અને અત્યાર સુધી રહે છે. તો એ અમને લઈ જાય મૂકી જાય. હવે મને એ સમયે સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ હતો, એટલે હું એથ્લેટિક્સમાં રમતી, તો હું સ્ટેટ લેવલ સુધી રમવા જાઉં. શું રમી બેટા? હું ગોળા ફેંક, ચક્ર ફેંક ને રનિંગ, આ 3 વસ્તુ, અને ક્યારેક બરછી ફેંકમાં, ભાલા ફેંકમાં પણ રમતી એમ. તો એ મારી સાથે જ્યાં જવાનું હોય ત્યાં આવે. હું એમ કહું કે મારે સાયકલ શીખવી છે તો હું બહુ તોફાની હતી, તો એ મને સાયકલ શીખવાડે. હું એમ કહું મારે સ્કૂટી શીખવું છે તો એ મને સ્કૂટી શીખવાડે. પણ એ નાનો ટેણીયો હતો પણ એ કોઈ વસ્તુ બાકી ન રાખે એમ. અને સ્કૂટી તું શીખી? હા, મને સ્કૂટી થોડી ચલાવતા આવડે છે અને સાયકલ તો હું ફૂલ ચલાવું છું. અરે વાહ, તને એક વખત જોવી છે સાયકલ ચલાવતા મારે. હા, મને રસ છે એટલે ગમે છે મને એવું બધું. હા, પછી તો જ્યારે હું અમદાવાદમાં આવી રાજકોટથી પછી, તો મારા મમ્મીને બધા એમ કે હવે દીકરીને મ્યુઝિક શીખવાડવું જોઈએ, સંગીત શીખવાડવું જોઈએ, તો એના પગ પર થઈ શકે એમ. કેમ કે બધા એવું જ માને ને કે આંધળો ગાય, પણ મારી મમ્મીએ અમને ક્યારેય એવું કીધું નથી કે તમે સિંગિંગ કરો, કેમ કે એને ખબર હતી કે અમને સિંગિંગ કરવું ગમતું નથી. તો આ અમને એક ફાયદો રહ્યો છે કે મારા મમ્મી પપ્પાએ લોકોના કહેવાથી અમને કંઈ જ ફોર્સ નથી કર્યો. પણ હવે તું અમદાવાદમાં છે બેટા, તો તારે તું અહીંયા પણ નવજીવન તું રહે છે યુનિવર્સિટી, તો તારે ટ્રાન્સપોર્ટેશનમાં બસ, BRTS કે બધું વાપરવું પડે, એનો ઉપયોગ કરવો પડે, તો કેવી રીતના તું હેન્ડલ કરી લે છે બધું? મને શરૂઆતમાં હું જ્યાં પણ નવી જગ્યા હોય તો મને 1-2 દિવસ થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થાય, પછી 2 દિવસથી 3જા દિવસે મને એના એ જગ્યા હોય તો મને જરાય અનકમ્ફર્ટેબલ ન લાગે. અને ટ્રાન્સપોર્ટ સર્વિસની વાત રહી તો હું અમદાવાદમાં BRTSમાં જ ફરું છું અને ક્યારેક જરૂર પડે તો હું ઓલા, ઉબેર, રેપિડોનો ઉપયોગ કરું છું. પણ આ શહેરમાં આમ તો છોકરીઓ સાથે જે કંઈ ઘટનાઓ ઘટે છે, તો હું પણ એક દીકરીનો બાપ છું, મને પણ મારી દીકરીની એક ચિંતા થતી હોય, બીક લાગે. પણ તારી તો આ સ્થિતિમાં તને બીક નથી લાગતી? તું પોતાને કેવી રીતના સાચવી લે છે? કારણ કે તને જે મળે છે કે બધા જ સારા માણસો હશે? બધા જ સારા, હા દાદા, બધા જ સારા માણસો છે પણ નહીં, અને આવા અનુભવો મને થયા પણ છે. પણ મારી જાતને સાચવવી એ મારું જ કામ છે, કેમ કે કોઈ આખી જિંદગી મારી સાથે રહેવાનું નથી. એ મેં મારા પપ્પા ગયા પછી શીખી લીધું છે. તો BRTSમાં બહુ જ ભીડ હોય તો લોકો તમને બેડ ટચ કરવાનો પ્રયત્ન પણ કરે, પણ એટલી સેન્સ મારામાં હોવી જોઈએ અને મારામાં છે કે મને લોકો હાથ પકડે તો એ કયા પોઝિટિવિટીથી કે નેગેટિવિટીથી પકડવા માંગે છે એ હું સમજી જાઉં અને પછી હું એક્શન લઈ લઉં, કેમ કે હું બાકી ન રાખું. કેમ કે મારો કોઈ બાપ છે, મારા બાપને ભલે અત્યારે હોય કે ન હોય, પણ હું એની દીકરી છું, તો હું એને, સામેવાળી વ્યક્તિ મારો હાથ પકડે છે, હું એને કંઈક રિસ્પોન્સ આપીશ તો એ આગળ વધશે ને. તો આબરૂ કોની જશે? મારા પપ્પાની જ જશે ને. ને પણ તારા ભાઈએ તને કંઈક સલાહ આપી હતી અમદાવાદમાં આવી ત્યારે? હા, હું અમદાવાદમાં આવી ત્યારે મારો ભાઈ એમ કે જો જિંદગી આપણી છે, આપણને દેખાતું નથી, પણ આપણે ક્યારેય એવું માનીને નહીં રહેવાનું કે એ આપણો વીક પોઈન્ટ છે. હું તારો ભાઈ છું કે હું તારો બાપ છું, તારે જે સમજવું એ. તને ક્યારે એમ થાય કે તારી સેફટીથી વધારે તને કોઈ કંઈ કરી રહ્યું છે તો તારે કોઈ એક્શન લઈ લેવાના, ત્યારે તારો ભાઈ ગમે ત્યાં હશે તો એ પહોંચી જશે. આ મારો ભાઈને નથી દેખાતું છતાં એ મને આવી પ્રેરણા આપે. અને મારી સાથે BRTSમાં 1-2 વખત અનુભવ થયા પણ છે, તો મેં એક્શન લઈ લીધા છે કંઈ જ પણ વિચાર્યા વગર. અને ત્યારે મને
લોકો એવું ન કે બરાબર કર્યું સારું કર્યું, લોકો એમ કે નહીં, પણ શું થયું હતું તારી સાથે બસમાં? હું BRTSમાં આવતી હતી હમ તો મારી બાજુની જ સીટમાં એક ભાઈ બેઠા હતા. તો એમણે પહેલા મારી જમણી બાજુ આમ બેઠા હતા. તો એમણે પહેલા પોતાનો હાથ મારા ખભે મૂક્યો, એટલે મેં એને આમ ખભેથી આમ હાથ લીધો, તો લઈ પાછો એમણે આમ ખભે મૂક્યો, એટલે મેં પાછો ધીમેકથી મૂક્યો. તો પછી એમણે મારા પગે આમ આમ પ્રયત્ન કર્યો. એટલે હું જે વ્હાઇટ કેન વાપરું છું ચાલવા માટે એ લઈ વ્હાઇટ કેન શું છે સમજાવવું પડશે. હા, એ અમારે બ્લાઇન્ડ લોકોને રોડ ક્રોસ કરવા માટે અથવા તો ચાલવા માટેની એક સ્ટીક હોય છે કે આગળ કંઈ ખાડો કે જનાવર કે કંઈ વસ્તુ પડી હોય તો એમને ખબર પડી જાય, ટચ થાય તો એમ. તો એ વ્હાઇટ કેન મારી ફોલ્ડ હતી, તો મેં એ ભાઈને તરત જ એક મારી દીધી, કેમ કે સવાલ તો મારી સેફટી પર આવતો હતો ને. મારા બોડી મારા કોઈ કઈ રીતે ટચ કરી શકે. તો એ ભાઈ તો ત્યાં ઉતરી જ ગયો, પણ બીજા લોકો હતા એમણે એવું કીધું કે મમ્મી પપ્પાએ શું કામ ને દીકરીને એકલી મોકલવી જોઈએ. તો મેં એ લોકોને એવું કીધું કે મારા મમ્મી પપ્પાએ મને એકલી મોકલવી કે ન મોકલવી એ સવાલ તમારો નથી, પણ આંખ ખરાબ તો તમારી છે, તો ચશ્મા તમે કેમ નથી ચડાવતા? કેમ કે જોનારની નજર સારી નથી ને, મેં તો એને ટચ નથી કર્યો. એટલે આવા અનુભવ તો થાય, અને આવા અનુભવથી હું ડરી નથી ને ડરવાની પણ નથી, કેમ કે આ તો હજી મારા જિંદગીની શરૂઆત છે. તો આવનારા સમયમાં મને જેમ જેમ દુનિયામાં આગળ જાય છે એમ પરિસ્થિતિ સંજોગ બધું જ બદલાવાનું છે, તો અનુભવ તો થવાના જ છે દાદા. તો શું કરવું છે હવે હંમેશા? તું નવજીવન ન્યૂઝમાં તો આવી છે, સરસ કામ કરવાની છે, તારા વિડીયો પણ લોકો હવે જોવાના છે, તારી સ્ટોરીઝ પણ લોકો જોવાના છે, તો તારી જિંદગીની ઈચ્છા શું છે? તારે પત્રકાર તરીકે જ આગળ વધવું છે? હું મારી જિંદગીમાં મારા વોઇસનો ઉપયોગ કરી વોઇસ ઓવર અને IT સેક્ટર બંનેમાં હું આગળ વધવા ઈચ્છું છું. ઓકે, એક બીજી ખાસ વાત કહેવાની કે હમણાં અમિત શાહ અહીંયા ભણે પણ છે, કામ પણ કરે છે, અને જે કંઈ થોડું ઘણું કમાય છે એ થોડું ઘણું કમાય છે એમાંથી પોતાની માને અને પોતાની એક બહેન ગામમાં રહે છે એમને પણ મદદરૂપ થાય છે. આ એનો લડવાનો જજ્બો છે. તો હંમેશા તું આવી રીતના જ સફળ થાય એની એક વાત કરવી છે, અને તું આવી એના માટે આભાર. હવે આપણે સાથે કામ કરીશું, અમને ગમશે તારી સાથે કામ કરવું, કારણ કે તું અમને અમારી લડવાની તાકાત બનવાની છે ને અમને ખબર છે. થેન્ક યુ. તો આ છે અમીષાની કહાની, અમીષાની જુબાની, જે તમને મને બધાને લડવાની તાકાત આપે છે. આપણી આસપાસ આ પ્રકારની અમીષા અનેક સ્વરૂપમાં હોય છે. આ આપણી જવાબદારી છે, કારણ કે તે આપણા સાથી છે, આપણા મિત્ર છે, આપણે તેમને પ્રેમ કરવાનો છે, અને તેમની જિંદગી કેવી રીતના સરળ બને એના પ્રયાસમાં નવજીવન ન્યૂઝનો સતત પ્રયાસ છે. તમે પણ આ પ્રયાસમાં હિસ્સો બનો અને તમારી આસપાસ અમીષા હોય કે તેના ભાઈઓ હોય તો તેને સહયોગ આપો, કારણ કે બીજાને પ્રેમ કરવો અને બીજાની સંભાળ રાખવી એ જ આપણા માણસ હોવાનો પુરાવો છે. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો, અને જ્યારે અમીષાની સ્ટોરી આવે ત્યારે તેને લાઈક અને શેર પણ કરજો, કારણ કે અમને તમારી પણ એટલી જ જરૂર છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.